આમ આદમી પાર્ટીના ગુજરાતના જે નેતા છે તે દિલ્હીના અંદર જંતર મંતરની મુલાકાતે પહોંચ્યા. હાલ ત્યાં 2 દિવસથી ને ફૂલ જોશથી પ્રોટેસ્ટ ચાલે છે. કાલે ત્યાં લાઠીચાર્જ પણ થયો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓને લાગ્યું, પોલીસ કર્મીઓને પણ લાગ્યું. જે ગાડીઓ હતી પોલીસની એને ફોડી દેવામાં આવી. અનેક વસ્તુઓ કાલે આપણે જોઈ, પરંતુ તેની વચ્ચે ગુજરાતના જે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ છે તે પણ આપણને જંતર મંતરની અંદર જોવા મળ્યા. અને તેઓનું અનેક કહેવું છે કે ભાઈ એજ્યુકેશન આમ તેમ હોવું જોઈએ XYZ. પરંતુ જો અત્યારે મુદ્દો શું છે કે ભાઈ ઓવરઓલ મુદ્દો એ છે કે એજ્યુકેશનને આપણે ઇમ્પ્રુવ કેવી રીતના કરીએ, એ આખો મુદ્દો છે કે એમાં પછી બધું આવી જાય. પેપર નીટ આ જે પેપર લીક થાય છે, નીટના જ પેપર હવે લીક તો થતા નથી, 10મા ધોરણના થાય છે, 12મા થાય છે, અનેક પેપર લીક થાય છે. તો એ આખો ઓવરઓલ મુદ્દો શું છે કે ભાઈ એજ્યુકેશન. હવે આ લોકોએ કરવું શું જોઈએ એનું હું તમને કહું કે ભાઈ જેટલા પણ નેતાઓ છે એના છોકરા જે છે એ ભારતમાં નથી ભણતા, એ વિદેશમાં પણ. તમે ગૂગલ આખો કરી લેજો, હું નથી કહેતો, ગૂગલ કે છે, તમે ChatGPT સર્ચ કરી લેજો કે ભાઈ કયા કયા નેતાના છોકરા ક્યાં ક્યાં ભણે છે, આખી તમારી પાસે લિસ્ટ આવી જશે. એટલે કે જે અત્યારે સત્તા ઉપર લોકો બેઠા છે એના જ છોકરા વિદેશમાં ભણે છે, અને એ જ એના મોઢેથી એમ કહે છે કે ભાઈ આપણું જે ભારતનું એજ્યુકેશન છે ને એ વેલ એન્ડ ડન છે, બેસ્ટમાં બેસ્ટ છે. તો પછી એમાં હું કાં રન નથી પડતા ભાઈ? મોટો સવાલ છે ને. અને આ લોકો બધાની માંગ બીજી શું છે કે ભાઈ આ પેપર લીકનો મુદ્દો છે એ સોલ્વ કરજો, ડેટ સેટ. એ લોકો વયા જાય એના રસ્તે, તમે તમારા રસ્તે. જય જવાન જય કિસાન. દોસ્તો, અત્યારે દિલ્હીના સંસદની બહાર આજે જંતર મંતર ખાતે જે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલી રહ્યું હતું એ અત્યારે પહોંચી ગયું છે. અને સમગ્ર દેશમાંથી આજે લાખો યુવાનો સંસદ ખાતે પહોંચીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. માત્ર આ દેશના યુવાનોની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષા મંત્રી છે એમનું રાજીનામું લેવામાં આવે. પરંતુ આ બેરી મૂંગી અને આંધળી સરકાર, નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી એમનું રાજીનામું લેતા નથી. ત્યારે આજે લાખોની સંખ્યામાં તમે જે રીતના જોઈ રહ્યા છો કે સંસદની બહાર આ પ્રોટેસ્ટ છે એ પહોંચી ગયું છે. સાધુ સંતો હોય, યુવાનો, યુવતીઓ, રાજકીય નેતાઓ, બધા જ લોકો એક જ માંગ સાથે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. અને આવનારા સમયમાં ગુજરાતની અંદર પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન સમર્થન કરવા માટે, એને ન્યાય અપાવવા માટે, અને 20 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ છે એમણે સુસાઇડ કર્યું છે, ત્યારે ગુજરાતની અંદર પણ એક મહા આંદોલન ચાલુ કરવાનું અમે વિચારી રહ્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ નીટના પેપરના કારણે, લીક થવાના કારણે જે 20 યુવાનો અને યુવતીઓ સુસાઇડ પામ્યા છે, સુસાઇડ કર્યું છે, એમના સમર્થનમાં ગુજરાતમાં પણ એક મહા આંદોલન કરીશું. તમે જે રીતના જોઈ શકો છો કે આ સંસદની બહાર અમે પહોંચી ગયા છે અને હજારોની સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત થઈ ચૂક્યો છે. અને લાખોની સંખ્યામાં આખા દેશમાંથી યુવાનો આજે દિલ્હી ખાતે પહોંચ્યા છે. જય જવાન, જય કિસાન, જય યુવા. નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માથું. મિત્રો, આજે અમે જંતર મંતર પર, આજે અમારો બીજો દિવસ છે અને જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીનો એટલે કે જેએનજીઓનો પ્રોટેસ્ટ આજે પણ ચાલુ છે. અને આજના દિવસે પોલીસનો ખૂબ મોટો કાફલો, આર્મી જવાનોનો પણ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. એકવાર તમને વિઝ્યુઅલ બતાવીશ કે ખૂબ મોટો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો. જો આજ પોલીસના કાફલાને અથવા આજ આર્મીના કાફલાને નીટની પેપર વખતે, નીટની પરીક્ષા લેવાતી હતી એ વખતે રાખવામાં આવ્યો હોત તો આજે અહીંયા ન ઉભું રહેવું પડે. દેશનો જેનજી આજે જાગી ગયો છે, દેશનો યુવાધન આજે જાગી ગયો છે અને જેનજી સ્વયંભૂ, કોઈના પણ લેજે નહીં, સ્વયંભૂ અહીં જંતર મંતર પર પહોંચી રહ્યા છે અને જંતર મંતર પર શાંતિપ્રિય રીતે પ્રોટેસ્ટમાં ભાગ લઈ રહ્યા છે. હું ગુજરાત વતી ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે આપણે તો 25 કરતાં વધુ પેપર ફૂટ્યા છે, 25 કરતાં વધુ પેપરો ફૂટેલા આપણે જોયા છે, છતાં પણ આપણે હજી સુધી જાગ્યા નથી. પણ હવે આપણે જાગવાનો સમય છે. આવું જ આંદોલન આપણે ગુજરાતની અંદર પણ શરૂ કરીએ, આપણે સૌ યુવાનો જોડાઈએ અને આ જ આંદોલનને આપણે ગુજરાતમાં પણ કરીએ અને સરકારને પણ કહીએ કે અમારો ગુજરાતનો જેનજી પણ હવે જાગી ચૂક્યો છે. અને આપણી એક જ માંગ છે કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રભાઈ રાજીનામું આપે અને સોનમ વાંગચુકજીનો સપોર્ટ કરીએ છીએ.